સુરતમાં મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો હતો। સામાન્ય અકસ્માતમાં એક પછી એક બે મિત્રના અપહરણ કરવામાં આવ્યા હતા અને રોકડ દાગીના પણ લૂંટી લીધા હતા। ત્યારે 18થી વધુ ગુનાના કુખ્યાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે ₹2 લાખની માંગણી કરી ₹69,000 પડાવ્યા હતા। ઉપરાંત જોબ વર્કરના ગાડી લેવેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી અને રામકુવાડાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય એ છે કે આ ઘટનામાં કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં પિયુષ માવાણીનું અપહરણ કરનાર કિરીટ માવાણી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો સાગરીત છે। કિરીટ વિરુદ્ધ ઉત્તરાણ, વરાછા, કાપોદ્રા, પુણા, સરથાણા, અમરોલી ઉપરાંત અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના 18થી વધુ ગુના નોંધાયેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે સૌથી પહેલા કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણી ઉંમર વર્ષ 33 ની ધરપકડ કરી હતી। ત્યારબાદ અન્ય 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 આરોપીઓ ઝડપાયા છે। ગતરોજ આ તમામ આરોપીઓને સાથે રાખી વરઘોડો કહો કે ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓ લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।